અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે 30થી વધુ દિવસ બંધ રહ્યા બાદ હવે જીઆઈડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 4 સ્થળોએ ભંગાણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ગતરોજ સાંજથી 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં વોટર સપ્લાય બંધ કરી પાણી કાપ આપવામાં આવ્યો છે। ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન ઠપ થયું નથી, પરંતુ સમસ્યા લાંબો સમય રહે તો મોટી ચિંતા નકારી શકાય નહીં। આ તરફ યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલ સવારથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સમારકામની કામગીરીનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ ચાલતા હોય એના હિસાબે જે પુશિંગ કરતા હોય એમાં પુશિંગના હિસાબે ડેમેજ થયેલા હતા અને ડેમેજના હિસાબે ત્યાં કોરોઝન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે। 4 જગ્યાએ ભંગાણ થયેલું હતું। 6 તારીખે સાંજના 8 વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે અને હાલમાં આ પણ કામ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં આ પાણીનું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે અને સવારથી કાલે એટલે કે તારીખ 8 તારીખથી સવારથી ઇન્ડસ્ટ્રીને હાઉસિંગને પાણી રેગ્યુલર મળશે।